પીકે પરમારની રજૂઆત બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ઓડુ ગામે 8 સ્થળો પર પોલીસે દરોડા પાડ્યા। પાટડી તાલુકાના ઓડુ ગામમાં બેફામપણે દારૂનું દૂષણ વધ્યું હતું। શાળા પ્રવેશોત્સવ દરમિયાન મહિલાઓએ ધારાસભ્યને રજૂઆત કરી હતી। ધારાસભ્ય પીકે પરમારે દારૂબંધી અંગે એસપીને ટકોર પણ કરી હતી। એસપીએ પાટડી પોલીસને દારૂના અડ્ડા બંધ કરાવવાના આદેશ આપ્યા। ઓડુ ગામમાં અલગ અલગ 8 સ્થળો પર પોલીસે દરોડા પાડ્યા। દરોડા દરમિયાન પોલીસે દારૂ વેચનાર એક આરોપીને પકડી પાડ્યો છે। તો જે પ્રકારે ધારાસભ્ય પીકે પરમારની રજૂઆત બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે અને અનેક ઠેકાણાઓ છે કે જ્યાં દારૂ મળી રહ્યો છે તે તમામ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા। ઓડુ ગામમાં અલગ અલગ 8 સ્થળો પર પોલીસે દરોડા પાડ્યા છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, ધારાસભ્યની રજૂઆત બાદ હવે પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે અને હવે 8 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે। શું અપડેટ? જો વાત કરવામાં આવે તો દસાડા તાલુકાના ઓડુ ગામે શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન મહિલાઓએ ધારાસભ્ય પીકે પરમારને દારૂબંધી માટે રજૂઆત કરી હતી। તેમજ રોડ રસ્તા પાણી માટે પણ રજૂઆત કરી હતી। પણ ઓડુ ગામમાં પોલીસ તંત્ર જાગ્યું છે ને આ અલગ અલગ સ્થળોએ પોલીસે રેડ કરી છે ને એક શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી। બિલકુલ, જાણકારી બદલ આભાર।